અને હું મેસેજ મોકલું ને હાઈનો તો થોડીક વાર પછી જ્યારે જાતા હશે ને તો બે ડબલ લાઈન થઈ જાય એનો મતલબ ડિલીટ તો મેસેજ નહીં ચોખ્ખો હોય પછી તો બોયલી જ નહીં 2 દિવસ તમે દીદી અને દીદી પહેલી વસ્તુ તમને ખબર ન હોય ક્યાં ગયા છે આ લોકોને સાચું એડ્રેસ આપણને થઈ છે પૂરના ભેગા ગયા છીએ હવે કાંઈ પણ થાય દુનિયામાં એને ન થાય આપણા ઘરમાં કાંઈક થાય મારે કોન્ટેક્ટ કેમ કરો વિચિત્ર પ્રકારની થઈ જશે એટલે ગુસ્સો કે મને ખબર હોય કે આ વાતનો કોઈ મોલ નથી એવી નાની નાની વાતો મારા મનમાં બેસી છે સમજાવ મને મારા મગજની ખબર છે મારા મગજની મને બીક લાગે મારા મગજ દિવાલ પકાવ ખાડી થાળ એટલી ના કેમ કે દીદી તમને લાગે હું એકલી થાકી જાઉં બધી અને અમે દીદી કા 1 વર્ષથી ટેન્શનમાં લઈને બેઠા છે છેલ્લા 6 વર્ષથી એકને એક પરિસ્થિતિ છે તમે જ્યારે બહુ આમ બહાર નીકળો સામાન્ય કેટલા ટોકી સવારે ઉઠી કોઈ માણસને લીધો વિચાર આવતો હોય ખાંડ આપણા બધા ભેગા જાય મારે નેતલ ને અમે આખો દી બેબીનું બધું ભેગ્યું જોઈએ પણ એવી કોઈ લાગણી નહીં કે ઓ જોતી હોય સીધે સીધા મેં પછી કહું નહીં પછી વહી જાય દરવાજો બંધ કરીને ફૂટું નાખ્યું
ફ્રેન્ડને કેવું કોઈ એક માથું કે હોય ઉઠી જાય તો માં જાય. બહુ એવું હોય ને ક્યારેક ગંધારું હોય ને તો એમ કહું ખાલી પોતું ના બેન ત્યાં ગયા છે ખરા. જ રહેવાના સોફામાં કેટલી જગ્યાએ સિલાઈ હોય અને પપ્પા બદલાવી દે અમે નથી દીધી મેં તમને ખાલી એમ કીધું કે કમર નવો સીવડાવવાનો. ઓય ઓય પંખો બંધ કરતો ને તો સિવાય કે પંખો સારું બધું એક ખેલાનું છે એ બાંધણી બધું એવા ખેલાના તેમ બાંધણી રીવાનું ટેસ્ટિંગ કરીશ. હમણાં જવાનું બેનું જઈને મારી મમ્મીનું કબાટ લાદીઓ દીવાલો ધૂળ કચરા બધું ઓઢવાનું પાથરવાનું બધું અમારી મમ્મી અમારા છોકરો માટે નવરી જ ન થાય આખો દી બિચારી વાસણ જ કર્યા રાખે બેઠી ફળિયાવાળી વાસણ કરે કપડાં ઉકળવા જાય છોકરાઓને ગાયું ભેંસું જોવા જાય ના એમાં તો અમે કેટલું શાકભાજી હોય 250 આવું એક ખાવાનું મરચાનું ભેળું ચોરી ભીંડો ગોળ જોઈએ એટલું જ રાખી સોડા કારેલા મમ્મી આખું નવરી નું બપોર છે એ હારો દીદી એની મગજ બગડી છે ભલે થાક લાગે નીંદર તો આવી જાય ને ઓલી થાક ન લાગે દીદી આ બધા ટેન્શન વાળા કર્યા બધા મગજ બધા છોકરાને સ્કૂલ હોય અને નિકિતાનો 2 હોય તો કેટલો સામાન ભરવો
વેચવાનું જ છે એ તો હેતલ લખી વિશાલની ગોતી છે ત્યાં જ ગોતી અને આ મકાન બે મકાન વેચવા મૂક્યો છે આ ઉડાડશે ને પછી ત્યાં કરશે પેદુનું વેચવા મૂક્યું છે 3 મહિના છે 2-3 મહિના છે અત્યારે આવી મંદીમાં કોણ મકાને દીધેલી આપણે નેતલને તો જો એના સાસુ સસરા ભેગા આવ્યા હવે ગઈઢા સાસુ સસરા હજી છે એ બધા એમ કે છે કે કઈને નહીં કરવારો અને એમાં એવું છે હજી છોકરાનું વહુ હોય ને એ બધી વાત ના પાડી દીધી કે અમે તો નહીં જ રાખીએ એની વહુ તો એમાં એવું છે ગઈઢા એમ કે છે કે મારે પરસોત્તમ ભેગું છે જયેશ એમ કે મારા કઈ ગઈઢા બા દાદાને થોડા હું રખડાવું તો હેતલ એમ કે છે કઈ વાંધો નહીં આપણે આપણા બા દાદાને આપણે વાંચ્યું કોણ આપે તો પણ એના સાસુને ને એના બાર નથી પડતું હા એના સાસુ વહુને હેતલને ને એના સાસુ નો ભળવાના કારણે ગઈઢા બા જશે હેતલ કરે ને ઈ એને ખવડાવે એને બાને કેમ કે અમારા લોહી પીતા છે તો તું એને ખવડાવતી અમારા સાસુની નથી જોયા એટલે આવી મજા મારી એટલે ગઈઢા સાસુ સસરાને એવું જ છે એટલે હવે શું કરશે હવે તો પછી એમ જેઠાણી નોખી થઈ ગઈ એના ભાગમાં કઈ આવે જ નહીં તો કરશે પણ આવશે તો ખરા જ ને એક અમદાવાદ ભાઈ વહી ગયો એક હેતલના સગા કાકાજી અમદાવાદ જ વહી ગયો હવે અમદાવાદ તો છે અને ઓલી હાથે એક છે ને હજી 3 ભાઈ છે વચલા છે ને